કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ 2024 જાહેર કરવામાં આવ્યું છે એના પ્રચાર પ્રસાર માટે નાગરિકોને માહિતી આપવા માટે આજે રાજકોટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા રાજીવ પ્રતાપ રૂડી આવ્યા હતા. પત્રકારોએ જ્યારે ઇન્સ્યોરન્સ ક્ષેત્રે જીએસટી નાબૂદી અંગેના સવાલો કર્યા હતા ત્યારે રાજીવ પ્રતાપ રૂડીએ ચૂપકીદી સેવી લીધી હતી. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની અપડેટ જોઈએ એ પહેલા શું તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે? જો ના તો આજે જ ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડી રાજકોટમાં પત્રકારોના સવાલોના જવાબોથી ભાગ્યા. બજેટની ચર્ચા કરવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા રાજીવ પ્રતાપ રૂડી રાજકોટ પધાર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. પ્રબુદ્ધ નાગરિકો પણ એમાં હાજર રહ્યા હતા. પરંતુ જ્યારે નીતિન ગડકરીના એક નિવેદન હતું કે ભાઈ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે જે જીએસટી લેવામાં આવે છે એ નાબૂદ કરવું જોઈએ, આ મામલે જ્યારે પત્રકારોએ રૂડીને સવાલો પૂછ્યા તો એમણે ચૂપકીદી સેવી લીધી હતી. જો કે એમનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીને લગતો હોય એવું લાગી રહ્યું. સાયબર ફ્રોડના બનાવો રોકવા રાજકોટ પોલીસ એક્શનમાં, સ્પેશિયલ ટીમની રચના કરાઈ. ડીસીબીના ડીસીપી એવા પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદ તો કરી. જે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે એમાં સાયબર ફ્રોડના જે બનાવો જે છે એમાં રાજકોટના જે એમ કહી શકાય કે 70 કરોડથી વધુ રૂપિયા ગયા છે. એની સામે માત્ર 10% એટલે કે 3.70 કરોડ જેવી રકમ જ રિકવર થઈ શકે છે. જો કે પોલીસે કમર કસી છે અને એક પીઆઈ સહિત આખું અલગ માળખું પણ ઊભું કર્યું છે. જે ખાતાઓની રકમ ગઈ છે એ રકમ તરત ફ્રીઝ કરવાની પણ આખી સુવિધા ઊભી કરી છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ઓનલાઈન જે લોકો આવા બધા પહેલામાં ભાગ લે છે અને પછી રૂપિયા ગુમાવે છે તો પોલીસ તો પછી શું કરી શકે? કાયદો વ્યવસ્થાના મામલે આમ આદમી પાર્ટીની પોલીસ કમિશનરને ધગધગતી રજૂઆત. શહેરમાં ગાંઠિયા દાદાઓનો ત્રાસ વધ્યો છે. ચોરીના બનાવો વધી રહ્યા છે. છાસવારે છરીઓ કાઢીને હુમલાના બનાવ પણ વધ્યા છે. સરે જાહેર દારૂ પીને છાકટાવેડા કરીને વિડીયો બનાવીને પણ અપલોડ કરી રહ્યા છે. પોલીસની જીપમાં પણ વિડીયો બનાવી રહ્યા છે. ખરેખર ગુનેગારો કેમ બેખોફ છે? રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનરે આ મામલે સ્પેશિયલ ફોર્સ ઊભી કરીને આવા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ એવી લોકમાંગ ઉઠી છે. રાજકોટ પોલીસ તંત્ર સામે પડકાર. દારૂ, જુગાર, ચોરીના બનાવો વધતા પોલીસ એક્શનમાં, દરોડા પાડ્યા. શહેરના બગીચાની અંદર ચિક્કાર દારૂ પીને એક યુવતી પડી હતી. બીજા બનાવમાં પાનની દુકાન ઉપર એક ભાઈ ડમડમ થઈને સરાજહાર દારૂ પી રહ્યા છે. આવા બનાવો સામે આવતાની સાથે જ રાજકોટ પોલીસના તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો શહેરભરના આવા લોકો ઉપર ત્રાટતો હતો. 79 જેટલા લોકો સામે ગુનાઓ દાખલ કર્યા હતા અને સોંપો પાડી દીધો હતો. આટકોટ શૈક્ષણિક ધામમાં દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી ઝડપાયો. નિર્દોષ હોવાનું રટણ, આકાઓ મદદે ના આવ્યા નો બડાકો. ટાઢાણીએ ટાઢા ઢોળ્યા. જ્યારે એ યુવતીએ ફરિયાદ કરી કે મારી સાથે આ શૈક્ષણિક ધામમાં આવું બન્યું છે ત્યારે આ બંને મહાશયો જે છે એ પિક્ચરમાં આવ્યા હતા. પોલીસે કડક કાર્યવાહીની શરૂઆત કરતાની સાથે જ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ હવે મધુ ટાઢાણી નામનો આ જે વ્યક્તિ છે એ વિડીયો બનાવીને કેટલીક બાબતોમાં વસવસો વ્યક્ત કરતો હતો. કદાચ રાજકીય હાથો બન્યો હોય કે રાજકીય પ્યાદો બન્યો હોય કે મારા આકાઓ મને કંઈ નહીં થવા દે એવા ભ્રમમાં હતો. પરંતુ આ કેસમાં સપડાયા બાદ આકાઓએ પણ હાથ ઊંચા કરી લીધા હોય એમ
પોતે એક વિડીયો બનાવીને વસવસો વ્યક્ત કરતો હતો. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા લોકમેળામાં અગ્નિકાંડના સ્ટોલ ફાળવવા માંગ. 9મી તારીખથી ન્યાય યાત્રા. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ હવે આકરાપણીય થયા એવું લાગે છે. આઈએએસ અને આઈપીએસ સરકાર માટે પૈસા કમાવાનું હથિયાર છે, આવા ચોંકાવનારો આક્ષેપ એમણે કર્યા હતા. અને અગ્નિકાંડના દોષિતોમાં જે રીતે આઈએએસ આઈપીએસ ની સંડોવણી હતી એમને ક્લીન ચીટ આપી દેવાથી એ ઉગ્ર રોષ એમણે વ્યક્ત કર્યો હતો. અને જે લોકમેળો છે એમાં અગ્નિકાંડનો એક સ્ટોલ ફાળવવાની પણ એમણે માંગ કરી હતી. જો કે બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે જાહેર કરાયું હતું એ મુજબ જ 9મી તારીખથી મોરબીથી 300 કિલોમીટરની એક ન્યાય યાત્રા નો પ્રારંભ થશે, જેમાં રાષ્ટ્રીય નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજો હાજર રહેશે એવું એક પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. શહેરમાં ખાડારાજ સામે જન આક્રોશ. એક વૃદ્ધ ખાડામાં ગબડ્યા તો અનેક વિસ્તારમાં પાણી ભરાવા સહિતના મામલે લોકરોષ. ચોમાસા પૂર્વેની જે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી લાખો કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ શહેરમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યાઓ યથાવત છે. મ્યુનિસિપાલિટીના ઇજનેરો એસી ચેમ્બરમાં બેસી રહેતા હોય એવો તાલ થયો છે. અનેક સોસાયટીના રહીશો, નાગરિકો વોર્ડમાંથી ફરિયાદોનો ધોધ વયો છે. બીજી તરફ ગ્રીનલેન્ડ ચોકડીએ એક વયોવૃદ્ધ ગટરના ખાડામાં પડી જતા રાહદારીઓ અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા, મહા મુસીબતે બહાર કાઢ્યા હતા. પણ પાણી ભરાવાની જે સમસ્યા છે શહેરભરમાં યથાવત છે. સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર યથાવત. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાની સાવચેત રહેવા અપીલ. ચાંદીપુરા વાયરસ મહારાષ્ટ્રના એક ગામમાં જે આ રોગ ફેલાયો હતો એના ઉપરથી ચાંદીપુરા નામ આપવામાં આવ્યું હતું. કારણ કે આ ચાંદીપુરા જો કે અત્યારે તો લોખંડપુરા પ્રજા માટે થઈ રહ્યું એવું છે. ગુજરાતમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે. રાજકોટમાં પણ આ આંકડો આગળ વધી રહ્યો છે. અનેક બાળકો જે છે એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે લોકોએ સાવચેત રહેવું જોઈએ. ખાસ કરીને 14 વર્ષ સુધીના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી આ રોગચાળો પ્રસરી ના શકે. લોકમેળાના આયોજન બાબતે કલેક્ટરને એસઓપી હળવી કરવા રજૂઆત. ટીઆરપી ગેમ ઝોન કાંડનો મામલો જ્યારથી સામે આવ્યો છે ત્યારથી આરએનબી ડિપાર્ટમેન્ટ હોય કે કલેક્ટર કચેરી હોય કે આરએનસી હોય, નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતા નથી. જે એસઓપી જાહેર કરવામાં આવી છે લોકમેળા માટેની, એ એસઓપી મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની રાઇડ્સ કે સ્ટોલ રાખવા સક્ષમ બની શકે એમ નથી. ત્યારે આ બધા જે વેપારીઓ જે નિયમિત લોકમેળામાં પોતાના સ્ટોલ કે રાઇડ્સ બનાવતા હોય છે એમણે એસઓપી હળવી કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. પરંતુ કલેક્ટર અમને જાણવા મળ્યા મુજબ એકદમ મક્કમ છે કે લોકોના જીવની સામે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું રહેતું નથી. આજે બસ આટલું જ. સતત અપડેટ રહેવા માટે યુનિક પોસ્ટ ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ. અમારી ચેનલને મિત્રો આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.